કઈ રીતના આરબીઆઈ પોલિસીની અસર તમારા અને મારા જીવનમાં પડી શકે છે એના પર આપણે વાતચીત કરીશું. આપણી સાથે જોડાઈ ગયા છે ટ્રાન્ઝિટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી, જે અમારા મની મેનેજરનો શો જોતા હશે. કાર્તિકભાઈને એનું ઇન્ટ્રોડક્શન જરૂરી જ નથી, પણ કાર્તિકભાઈ, કઈ રીતના તમે જુઓ છો આ જે પોલિસી મેજર્સ પ્લસ જે બજેટમાં જે ટેક્સ મેજર્સ આવ્યા છે, પ્લસ જે બેંક્સને એક લિક્વિડિટી આપવાની આરબીઆઈએ કોશિશ કરી છે ને ઘણા બધા લિક્વિડિટી મેજર્સ કર્યા છે, જે બોન્ડ સેલ્સ આપણે જોયો છે, પણ એમને તો લિક્વિડિટી મળી જતી હોય છે, પણ આપણા જેવાને શું ફરક પડશે, ક્યારે ફરક પડશે? કારણ કે જે રેટ પાસ ઓન થવાનો હોય એ થતો નથી હોતો. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આપણા ઈએમઆઈસ કે લોનમાં આપણે જો એફડી મૂકીએ છીએ તો શું એના કોઈ આપણે રેટ્સમાં હવે તો કપાત થવા માંડશે, પણ બીજી કોઈ રીતના કઈ રીતના બેનિફિશિયલ થઈ શકે છે? ધેટ્સ રાઈટ પ્રીતિબેન. એ ડાયરેક્ટ ઇમ્પેક્ટ છે કે જ્યારે રેટમાં કટ આવે ત્યારે ઓટોમેટિકલી બેંકે તમને રેટ પાસ ઓન કરી દેવો જતો હોય છે. ઘણીવાર આપણે કીધું પણ છે આપણા બધા દર્શકોને કે જો આવું ના થયું હોય તો તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે બેંકમાં જાઓ ને બેંકને તમારા બેન્કરને કહો કે મારી આટલી હોમ લોન ચાલુ છે અને આ બધી જ લોન આ રેપો રેટ સાથે કાં તો જે એમસીએલઆર રેટ છે એની સાથે જોડાયેલી હોય છે, એટલે તમને એનું બેનિફિટ મળવું જ જોઈએ. અને એ ઓટોમેટિક છે, તમારા કોન્ટ્રાક્ટમાં છે, એટલે એની બેનિફિટ તો તમને ડાયરેક્ટલી મળી જશે. 5% થી 1.5% પણ જો કટ આવે તો તમારા હોમ લોનમાં બહુ ફરક પડી જાય. એટલીસ્ટ ફરક પડીને ઘણીવાર ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લોન, અને એમ માનીને ચાલો કે આજથી 10-12 વર્ષનું પણ તમારું ટાઈમ ફ્રેમ હોય તો બહુ જ ઇઝીલી 4-5 મહિના તો તમારું ઈએમઆઈ બચી જાય ઇન ધ હોલ સ્કીમ ઓફ થિંગ્સ. એટલે ઓટોમેટિકલી આમાં ફરક પડશે. અને બધી જ વસ્તુ જો પેલા આપણે ટેક્સનો સ્લેબ વધારી દો, 12 લાખ સુધી ટેક્સ ફ્રી કરી નાખી, પછી બેંકમાં લિક્વિડિટી આપી એટલે તમે લોન વધારે લઈ શકશો કારણ કે તમારા હાથમાં પૈસા વધારે છે તો તમે એને ખર્ચી શકો. હવે તમારું ઈએમઆઈ થોડું બેટર થઈ જશે તો એ તમારી પાસે બેનિફિટ આવી ગયો. અને નોટ ઓનલી દેટ, આગળનું પ્રોજેક્શન એવું છે કે ઇન્ફ્લેશન પણ આપણા કંટ્રોલમાં છે, અત્યારે લગભગ 5 ની નીચે છે અને આગળ જતા એ 4.25 આસપાસ પણ થશે આગળના વર્ષમાં. તો દેટ ઇઝ ગુડ. મોન્સૂન્સ સારા થવાના છે એવું પ્રિડિક્શન છે. એટલે આ બધી જ વસ્તુ એઝ ઓર્ડિનરી ઇન્વેસ્ટર તમારે ને મારા માટે બધા સંકેત લાવે છે કે આ એક સરસ મજાનો તેજીનો માહોલ બનવાનો છે. તો એઝ એન ઇન્વેસ્ટર તમને ફાયદો થવાનો છે, એઝ અ બોરોવર તમને ફાયદો ઓટોમેટિકલી ને ઇમિડિયેટલી થવા માંડશે. એટલે બધી બાજુ અત્યારે તો ઘી કેળા છે. પણ કાર્તિકભાઈ, જેમ આપણે વાતચીત કરી રહ્યા હતા કે જે લિક્વિડિટીનો જે છે, અમારા લતા મેમે પણ એક ક્વેશ્ચન રેઝ કર્યો હતો. લિક્વિડિટી બેંક્સ પાસે ઘણી બધી છે, આપણને પાસ ઓન નથી થતી, આપણે જોયું છે, અને હવે જોવું રહેશે કે કઈ રીતના, બિકોઝ તે ક્લેમ કે લિક્વિડિટી એમની પાસે થોડું ક્રંચ છે, ઓલ્ધો ઘણા બધા મેજર્સ લીધા છે. પણ હેવિંગ સેડ ધેટ, જે વોટ વી આર કન્સર્ન ઇઝ અમારી લાઈફમાં ક્યારે ચેન્જ આવશે, અને અત્યારના જે ગ્રોથને ઘણી બધી જરૂરિયાત છે, જો સ્પેન્ડિંગ પાવર ફટાક દઈને વચ્ચે, જો ઓફકોર્સ એપ્રિલ 1 આ નવું બજેટ લાગુ પડશે, પણ એ જોતાં તમે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ પ્રોપોઝિશન્સ અત્યારના ચેન્જ કરાવી રહ્યા છો કે કરવાનું સજેસ્ટ કરશો ઇન્ડિવિજ્યુઅલ પોર્ટફોલિયોમાં? તો જ્યારે આવું આરબીઆઈનું એક્શન આવે છે અને જ્યારે રેટમાં કાપ થતો હોય છે ત્યારે એઝ એન ઇન્વેસ્ટર તમને સૌથી મેક્સિમમ બેનિફિટ થતો હોય છે ગિલ્ટ્સમાં, એટલે ગવર્મેન્ટ એજ સિક્યોરિટીઝમાં, જે તમે ડાયરેક્ટલી તમારા પોર્ટફોલિયોમાં લઈ શકો છો માર્કેટમાંથી, બોન્ડ માર્કેટમાંથી, નોટ ફ્રોમ ધ સ્ટોક માર્કેટ. અને બીજો ફોર રિટેલ ઇન્વેસ્ટર્સ તમે આ વસ્તુ ગિલ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં લઈ શકો છો. એટલે ત્યાં તમને આજના દિવસમાં એનએવીમાં ઉછાળો જોવા મળશે. એટલે એ જ રીતે આ ગિલ્ટ ઇન્વેસ્ટમેન્ટ ચાલતું હોય કે જ્યારે મધ્યમ સમય ચાલતો હોય ત્યારે તમને કદાચ 4-5% રિટર્ન મળે, અને જ્યારે આવું થોડું રેટ કટ થાય એટલે ત્યાં બોન્ડ્સમાં કેપિટલ ગેઇન થઈ જાય, અને કેપિટલ ગેઇન થવાથી ઓટોમેટિકલી તમારી એનએવી ઊંચી થઈ જાય. એટલે હવે કદાચ થોડાક સમય માટે જ્યાં સુધી આ રેટ કટનો સાયકલ ચાલુ રહેશે, કારણ કે આજે શરૂઆત થઈ છે અને જેમ જેમ આગળ જશે સમય, કદાચ 1 વર્ષથી 1.5 વર્ષનો, 2 વર્ષનો સમય રહેશે, તો ત્યારે આપણે ડેટ ફંડથી ગિલ્ટ ફંડમાં પ્રોફિટ વધારે મળશે. ડેટ ફંડમાં જો રિટર્ન 6% મળવાનું હશે તો આ ગિલ્ટ ફંડમાં કદાચ 8-9, કદાચ વધારે પડતો રેટ કટ આવી જાય તો કદાચ 10% પણ થઈ જાય આગળના 2 વર્ષમાં. એટલે આપણે સારું એવું રિટર્ન ગિલ્ટ ફંડ્સમાંથી મળશે. Just to interrupt you in this,
હું એક ઇન્ટરપ્ટ કરીશ, સોરી. જે આજે પણ આરબીઆઈ પોલિસીમાં મેન્શન કર્યું છે કે આ એક્સપેન્ડ પ્લેટફોર્મ કરશે ટુ ટ્રેડ ઇન ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, કારણ કે રિટેલ પાર્ટિસિપેશન એક વધી શકે. કઈ રીતના તમે રીડ કરી રહ્યા છો, અને જો ઇન્વેસ્ટ કરવું હોય તો અત્યારના કરેક્ટ સમય છે, અને કોઈ એવા કઈ કેટેગરી ઓફ ગિલ્ડ ફંડ્સમાં આપણે રોકાણ કરવું જોઈએ, કેટલા વર્ષ માટે કરવું જોઈએ રાધર? ગિલ્ડ ફંડ્સમાં રોકાણ કરી શકાય. 1 વર્ષનો ટાઈમ ફ્રેમ ડેફિનેટલી લેવાય, કારણ કે જેવું આ રેટ કટનું પહેલો કટનો સિગ્નલ આવ્યો છે, એટલે હવે આ છે ને કટ્સ એકની પાછળ એક આવતા રહે. કારણ કે ગવર્મેન્ટને અને ખાસ કરીને આરબીઆઈને એવું લાગે છે કે અત્યારે ઇકોનોમીમાં થોડી સ્થિરતા આવી ગઈ છે. ઓકે, પૈસાની લિક્વિડિટી ઓકે છે, બધી જ વસ્તુ સક્ષમ છે, ઇકોનોમી બરાબર ચાલી રહી છે, બહુ ખાસ વધારે રિસ્ક નથી ઇન્ફ્લેશનનું, અને ઇન્ટરનેશનલી પણ ખાસ રિસ્ક નથી, એટલે એડવર્સ રિસ્ક નથી. તો આ જ સમયમાં એ લોકો રેટ કટની સાયકલ ચાલુ કરશે. હવે આ જ રેટ કટ જો અમેરિકામાં પણ આવશે, અને પછી યુરોપમાં પણ આવે, અને જાપાનમાં પણ આવે, ને તો આખું વિશ્વભર જો રેટ કટની એક આ સાયકલમાં જતું રહેશે, તો આપણે એઝ એન ઇન્વેસ્ટર્સ ગિલ્ડ ફંડમાં ઘણો બધો પ્રોફિટ મળશે. એટલે તમે શરૂઆત કરી શકો છો. અત્યારે જો તમારે ફિક્સ ડિપોઝિટ કરવી હોય તો એની સામે ગિલ્ડ ફંડ ઇઝ અ બેટર ઓપ્શન. તમે અત્યારે ડેટ ફંડમાં કરવાના હોય તો એની સામે પણ ગિલ્ડ ફંડ ઇઝ અ બેટર ઓપ્શન. ડાયનેમિક બોન્ડ ફંડ ઇઝ ઓલ્સો ગુડ કેટેગરી, કારણ કે તમે ડાયનેમિક બોન્ડમાં ફંડ મેનેજર ઉપર છોડી દો. અચ્છા, આ બધી વસ્તુમાં એક જોખમની સવાલ એ છે કે ક્યારેક જ્યારે રેટમાં ઉછાળો આવે, ઓકે, કંઈક પ્લસ માઇનસ થઈ જાય, અને કદાચ આ રીતે વર્લ્ડમાં ઉછાળ આવે, ત્યારે આ ફંડમાં એનએવી એક સરખું એક ઇમિડિયેટલી ડ્રોપ પણ આવે છે, એટલે ત્યાં તમને લોસ પણ થઈ શકે. ઓકે, એટલે એટલું રિસ્ક છે. લોસ એટલે 1-2%, 3% લોસ કદાચ ઘણીવાર એકાદ અઠવાડિયામાં પણ થઈ જાય. એટલે આવી પોસિબિલિટી છે, પણ અત્યારે 1.5 વર્ષ માટે તો હવે નથી લાગતું, કારણ કે આની સાયકલ ચાલુ થઈ છે. એટલે 1 થી 1.5 વર્ષ નથી. અને આ વસ્તુ ખાસ કરીને એકલા નહીં કરતા, કોઈકની સલાહ લઈને કરજો, કારણ કે તમારે આમાંથી એક્ઝિટ ક્યારે થવાનું છે એ સલાહ બહુ જરૂરી છે. કારણ કે તમે આમાં રહેશો તો તમારા જે 10% કે 12%નું રિટર્ન થશે આગળના 2 વર્ષમાં, કે ઇવન 9%, જે પણ થાય, એ રિટર્ન અડધું થઈ જશે. એટલે એના માટે તમારે થોડું સચેત રહેવું પડશે. ઓકે, તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર્સને જરૂરથી આપજો, પણ ગિલ્ડ ફંડ એક બેટર ઓપ્શન થઈ રહ્યું છે ડેટ સેગમેન્ટમાં. ઇન્સ્ટેડ ઓફ એફડી કે બીજા તમે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ લો છો, તો અહીંયા તમને એક વધારે વ્યાજ મળી શકશે હવે. પણ એની એક્ઝિટ પણ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ હોય છે, તો એક પ્રોપર એડવાઇસથી તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો.